જો હું આ વજનને આખી જિંદગી પકડી રાખીશ તો હું ક્યારેય ઉડી નહીં શકું. ઊંચી ઉડાન ભરવા માટે મારે જૂની વસ્તુઓને છોડવી પડશે. તો ચાલો આપણે જઈએ આ ત્યાગના અંતે મળતી સફળતા તરફ, એક બાજની હિંમતભરી વાર્તા તરફ. દુનિયામાં પક્ષીઓનો રાજા ગણાતો બાજ 40 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે તેની જિંદગીમાં અચાનક ભયાનક એક વળાંક આવે છે. તેના માટે શિકાર કરવો, ખાવું અને ઉડવું અત્યંત મુશ્કેલ બની જાય છે. તેની ચાંચ આગળથી વળી જાય છે, તેના નખ પણ વધી જાય છે અને આગળથી વળી જાય છે. તેના પીંછા એટલા ભરાવદાર થઈ જાય છે કે તે ઉડાન ભરી શકતો નથી. તેના પાસે બે જ રસ્તા હોય છે, એક તો ભૂખ્યા મરી જવું અને બીજું 5 વર્ષની અસહ્ય પીડા સહન કરીને નવું જીવન મેળવવું. બાજ હાર માનતો નથી અને તે દર્દ પસંદ કરે છે અને તે સૌથી ઊંચા પર્વતની ટોચ ઉપર જઈને પોતાના ચાંચને પથ્થર પર પછાડે છે. ત્યાં સુધી પછાડે છે કે જ્યાં સુધી તેના ચાંચમાંથી લોહી ન નીકળે અને ધીરે ધીરે એ ચાંચ પણ ત્યાં તૂટી જાય છે. સમય જતાં ત્યાં નવી ચાંચનું નિર્માણ થાય છે, ચમકદાર અને શિકાર કરવા માટે સક્ષમ તેવી નવી ચાંચ. હવે તે નવી ચાંચ વડે પોતાના પંજામાં રહેલા વધેલા જે નખ હતા, વળી ગયેલા જે નખ હતા એ નોચીને અલગ પાડે છે. સમય જતાં ત્યાં પંજા પર પણ નવા નવા નખ ઉગી નીકળે છે કે જે શિકાર કરવા માટે પણ શક્તિશાળી અને સક્ષમ હોય છે. હવે બાજના શરીર પર જે ભરાવદાર પીંછા થઈ ગયા હતા કે જેની થકી તે ઉડી નતો શકતો, એ ધીરે ધીરે બધા પોતાના હાથના પંજા વડે એ એક એક અલગ કરી નાખે છે. સમય જતાં ત્યાં પણ સુંદર અને હલકા એવા પીંછા ઉદ્ભવે છે. હવે બાજ એ શિકાર કરવા માટે અને ઉડવા માટે સક્ષમ બની ગયેલો હોય છે અને પોતાના નવા જીવનમાં તે પ્રવેશ કરે છે. હવે આ જે નવો બાજ હોય છે એ એની આયુષ્ય બીજું 30 વર્ષ વધી જાય છે અને પોતાનું નવું જીવન જીવે છે. આ વાર્તા આપણને શીખવે છે કે આપણી અંદર પણ નેગેટિવ વિચારોના જૂના પીંછા અને અહંકારની જૂની ચાંચ છે. જો આપણે પણ જિંદગીમાં નવી ઉડાન ભરવી હોય તો બદલાવના દર્દથી ડરવું ન જોઈએ, કારણ કે દર્દના અંતે જ નવી શરૂઆત છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમારી જિંદગીમાં નવી શીખ લઈને આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જરૂર લખજો કે હું બદલીશ. રાધે રાધે.